તો મિત્રો કાલે છે શનિ જયંતિ અને આજે આપણે જઈ રહ્યા છીએ શનિદેવ ભગવાનના મંદિરે અને દર વર્ષની જેમ આજ વખતે પણ આપણે શનિદેવ ભગવાન જયંતિ નિમિત્તે આપણે પદયાત્રા રાખવામાં આવી છે અને તે વાછરા દાદાના મંદિરે ઝરવાવથી નીકળી હતી 8:30 વાગે અને હવે 11:15 વાગી ગયા છે. તો આપણે જઈએ છીએ શનિદેવ ભગવાનના મંદિરે. હું તો પહેલી વખત જાઉં છું. તો મિત્રો હવે આગળ આપણે પદયાત્રામાં જોઈએ. તો અત્યારના આપણે બોખીરિયા વાછરા દાદાના મંદિરે પૂગી ગયા છે. તો તમે જોઈ શકો છો વાછરા દાદાનું મંદિર. તો મિત્રો આ છે ઝરવાવ વાછરા દાદાનું મંદિર. અહીંયા આરતી થઈ જાય પછી બધા પદયાત્રીઓ દર્શન કરીને પદયાત્રા શરૂ કરશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હર્ષદભાઈ અને ધર્મેશભાઈ આરતી કરી રહ્યા છે શનિદેવ ભગવાનની. તો મિત્રો હમણાં વાછરા દાદાની આરતી પૂર્ણ થયા બાદ બધા પદયાત્રીઓ અહીંથી નીકળશે અને પદયાત્રા શરૂ કરશે. અમુક લોકો મિત્રો વહેલા વયા ગયા હોય પદયાત્રા ઉપર. જે લોકોએ ફોર્મ ભરાયું હોય તે બધા હમણાં એકસાથે અહીંથી નીકળશે. મિત્રો ઓનેસ્ટ હોટલની સામે ભજીયાની પ્રસાદી રાખવામાં આવી છે. તો મિત્રો હવે પદયાત્રીઓ બાબડે પહોંચી ગયા છે ગાત્રણમાના મંદિરે. તો મિત્રો અમુક શ્રદ્ધાળુઓ પદયાત્રાની સાથે છે, અમુક લોકો આગળ નીકળી ગયા છે અને અમુક હજી જે બાકી છે તે પાછળથી આવી રહ્યા છે ચાલીને. તો મિત્રો અહીંયા શંકર બાપાના મંદિરના પટાંગણમાં પ્રસાદી રાખવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો બધા લોકો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો તો ચાલો હવે મિત્રો આપણે આગળ જઈએ. જય શનિદેવ. તો મિત્રો બગવદર પાસે અહીંયા પ્રસાદી રાખવામાં આવી છે. ત્યાં બધા પદયાત્રીઓ પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો આપણે પણ પ્રસાદ લઈ લે. જય શનિદેવ. તો અહીંયા મિત્રો કોઈ પણ શ્રદ્ધાળુઓને પ્રસાદી લીધા વિના જવા દેતા નથી. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા. તો આ છે મિત્રો પ્રસાદી. તો ચાલો પ્રસાદી લઈ લઈએ. તો અહીંયા મિત્રો ફ્રૂટ ડીશ અને છાશ પ્રસાદીમાં રાખવામાં આવ્યું છે. તો અહીંયા મિત્રો બધાને સમ દઈને ઊભા રાખવામાં આવે છે પ્રસાદી લેવા માટે. તો મિત્રો હવે આપણે હાથલા પૂગી ગયા છે શનિદેવ ભગવાનના મંદિરે.
તો મિત્રો આ છે ગેટ અંદર જવાનો. પ્રસાદી લેતા જજો મિત્રો, પ્રસાદી વગર કોઈ જાય નહીં. નમ્ર વિનંતી. શનિદેવ સેવા સમિતિ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આ મિત્રો પ્રસાદી લેવા માટેની જગ્યા છે અને અહીંયા દર્શન કરવા માટે લાઈનમાં ઊભવાનું રહેશે આપણને લોકોને. પ્રસાદી લેતા જજો. જેમને દર્શન થઈ ગયા હોય, દર્શન કરીને પરત ઘરે જતા હોય એ લોકોને કઈ પ્રસાદી લઈને જાય. તો મિત્રો આપણે પણ ઊભા રહી ગયા છે લાઈનમાં દર્શન કરવા માટે શનિદેવ ભગવાનના. તો મિત્રો લાઈન ધીમે ધીમે આગળ વધી રહી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શનિદેવ ભગવાનના મંદિરે ધજા ચડાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો હવે ધજા ચડી ગઈ છે. તો મિત્રો હવે આપણે મંદિરની સાવ બાજુમાં આવી ગયા છે શ્રી શનિદેવ જન્મસ્થળ હાથલા. મિત્રો તમે શનિદેવ ભગવાનના દર્શન કરી શકો છો. આપણે સરખાઈથી તો વિડીયો ના ઉતારી શક્યા કારણ કે ટ્રાફિક હતું બહુ જ. તો અહીંયા મિત્રો શ્રી શનિ મંત્ર લખેલો છે. તો આ છે મિત્રો પ્રોગ્રામનો ગ્રાઉન્ડ જ્યાં અત્યારના તૈયારીઓ ચાલી રહી છે. તો અહીંયા પ્રોગ્રામમાં મિત્રો રાજભા ગઢવી આવવાના છે. હવે મિત્રો આપણે પ્રસાદ લેવા આવી ગયા છીએ. તો અહીંયા પ્રસાદમાં છે મિત્રો વેફર અને ભજીયા. પદયાત્રા પૂગી ગઈ છે. તો ચાલો હવે આપણા ઘર તરફ પોરબંદર જઈએ. હજી તમે જોઈ શકો છો મિત્રો કેટલા શ્રદ્ધાળુઓ મંદિર તરફ ચાલીને જઈ રહ્યા છે. આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જય શનિદેવ. બાય.